હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી, જે આપણે સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું। તો બજારનો પેકેટનો મસાલો લેવાની જરૂર નહીં પડે। તો હવે આપણે દાબેલી બનાવવા માટે 4 નંગ બટેકા લીધેલા છે। બટેકાને આપણે ધોઈને લીધેલા છે। હવે આપણે બટેકાને બાફવા માટે કુકરમાં ઉમેરી દઈશું। તો આપણે મોટા બટેકા હોવાથી આ રીતે તેના ટુકડા કરી લેશું અને તેને આપણે 5 વિસલ કરી લેશું। તો આ રીતે તેના ટુકડા કરી ઉમેરી અને ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી અને તેમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું, તો 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને આપણે તેને 5 વિસલ કરી લેશું। તો એકદમ સરસ આપણી સ્ટ્રીટ સ્ટાઇલ જ આપણી દાબેલી છે તે બનીને તૈયાર થશે। તો હવે આપણે તેની વિસલ કરી લઈ, ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ મસાલો બનાવવા માટે એક પેન ગરમ કરેલું, તેમાં આપણે ધાણા ઉમેરી દઈશું। તો 2 ચમચી જેટલા આપણે ધાણા લીધેલા છે। ત્યારબાદ લીલી વરિયાળી, તે પણ આપણે 2 ચમચી લીધેલી છે, તેને ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે 2 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તલ ઉમેરી દઈશું। સફેદ તલ જે આપણે 1 ચમચી લીધેલા છે તે ઉમેરી અને ત્યારબાદ આપણે તીખા ઉમેરી દઈશું। કાળા મરી, તો તેને પણ આપણે 1 ચમચી જેટલા લીધેલા છે તે ઉમેરી દઈશું। ત્યારબાદ 2 તજના ટુકડા ઉમેરી દઈશું અને 1 આપણે બાદિયું ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે 1 મોટી એલચી ઉમેરી દઈશું અને 5 લવિંગ ઉમેરી દઈશું। તો લવિંગ તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછા કરી શકો। ત્યારબાદ આપણે આંબલીનો થોડો ટુકડો ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને આપણે સાતળી લેશું। તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધેલી છે અને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ મસાલાને એકદમ સરસ ડ્રાય રોસ્ટ કરી લેશી, જેથી કરીને એકદમ સરસ આપણા મસાલા છે તે થઈ જાય અને તેમાં આપણે એકદમ સરસ સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવીને સાતળવાના છે। તો ફ્લેમ આપણી સ્લો હશે તો એકદમ સરસ આપણા મસાલા છે તે શેકાઈ પણ જશે અને બળશે પણ નહીં। તો આ રીતે 5 મિનિટ જેવું આપણે સતત તેને ચલાવીને સાતળવાના છે। તો એકદમ સરસ તેની સુગંધ આવવા લાગશે। હવે થોડા સતળાઈ જાય ત્યારબાદ આપણે 2 તમાલપત્ર ઉમેરી અને તેને પણ સાતળી લેશી। તો આપણે તેને પછી ઉમેરેલા, જેથી કરીને બળી ન જાય। તો હવે આપણે આ રીતે મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે, તેને આપણે પ્લેટમાં લઈ લઈશું અને ફરી આપણે પેન મૂકી અને તેમાં આપણે ટોપરું ઉમેરી દઈશું। તો સૂકું ટોપરું આપણે લીધેલું છે તેને ઉમેરી દઈશું 2 ચમચી જેવું અને ત્યારબાદ આપણે સૂકા મરચાં 5 સૂકા લાલ મરચાં લીધેલા છે તે ઉમેરી દઈશું તીખાશ માટે અને આપણે તેને પણ પ્લેટમાં મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે 2 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। જો તમારી પાસે સૂકું લાલ મરચું હોય તો તે પણ ઉમેરી શકાય અને ત્યારબાદ આપણે ખટાશ માટે આમચૂર પાવડર 1 ચમચી ઉમેરી અને બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। તમે તેની જગ્યાએ લીંબુના ફૂલ પણ ઉમેરી શકો, પણ હું આ રીતે ખટાશ માટે આમચૂર પાવડર જ ઉમેરું છું। તો આપણે એકદમ સરસ તેનો પાવડર કરી લીધેલો છે। આપણે વધારે તેને સાવ ભૂકો, એકદમ વધારે ભૂકો પણ નથી કરેલો અને અધકચરો પણ નથી, એ રીતનો આપણે પીસીને તૈયાર કરી લીધેલો છે। તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે ભૂકો તૈયાર કરી લેવાનો છે। તો હવે આપણે તેમાં ઉમેરીશું ગળાશ, તો તેના માટે આપણે ખાંડ ઉમેરી દઈશું। તો ખાંડ આપણે 2 ચમચી જેટલી ઉમેરી દઈશું। તો તે પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો અને ત્યારબાદ આપણે તેમાં તેલ ઉમેરી દઈશું। તો મેં મગફળીનું તેલ 2 ચમચી ઉમેરેલું છે। હવે આપણે મસાલાને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું। તો તેલ ઉમેરવાથી આપણે તેને સ્ટોર કરીને રાખી શકીશું। તો આ રીતે એકદમ સરસ આપણો મસાલો ખરાબ પણ નહીં થાય। તો હવે આપણે તેને એક આ રીતે બોટલમાં કાચની ભરી લેશું। તો તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં પણ ભરીને તેને રાખી શકો અને જ્યારે પણ તમારે દાબેલી બનાવવી હોય ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો। તો આપણે તેને આ રીતે ભરીને સ્ટોર કરી દઈશું। તો આપણો એકદમ સરસ ટેસ્ટી એવો પેકેટ જેવો જ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। તો ત્યાં સુધીમાં આપણે બટેટા પણ બાફેલા તૈયાર છે, તેને આપણે છાલ ઉતારી લઈ લીધેલા છે। હવે આપણે તેને આ રીતે મેશરની મદદથી મેશ કરી લઈશું। તો એકદમ સરસ આ રીતે મેશ કરી લઈશું, લમ્સ ન રહે એ રીતે એકદમ સરસ આ રીતે તેને આપણે મેશ કરી લઈશું। તો તમે એકવાર આ રીતે ઘરે જ મસાલો બનાવીને ટ્રાય કરજો, તો એકદમ સરસ આપણી બજાર જેવી જ આપણી દાબેલી છે તે બનીને તૈયાર થશે। હવે આપણે એક વાટકીમાં
પાણી ઉમેરી દઈશું. તો 3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. અને હવે આપણે તૈયાર કરેલો દાબેલીનો મસાલો છે તેમાંથી આપણે 2 ચમચી ઉમેરી દઈશું. તો આટલા મસાલામાંથી આપણે કુલ ટોટલ 6 વ્યક્તિ માટેની દાબેલી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે હવે આપણે મસાલાને રાખી સાઈડમાં અને પેનમાં આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે મસાલો છે તે આ રીતે હલાવી અને તેને ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે તેને પાણી સાથે એકદમ સરસ ચલાવી અને મિક્સ કરી લઈશું. તો દાબેલીનો જે આપણે સ્ટફિંગ છે તે એકદમ જે આપણે સેન્ડવિચનું સ્ટફિંગ હોય છે તેના જેટલું એકદમ સરસ કઠણ એટલું નથી હોતું, ઢીલું જ હોય છે. જેથી આ રીતે પાણી ઉમેરી અને આપણે તે મસાલો ઉમેરેલો છે. તો હવે આપણે તેમાં આ જે બાફીને મેશ કરેલા બટેટા છે તેને ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું. અને ટેસ્ટ મુજબ મીઠું, તો આપણે 1/4 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું. તો તે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું તમે કરી શકો છો. અને આપણે મીઠું બાફવામાં પણ ઉમેરેલું, તેથી આપણે તેને જાળવીને જ ઉમેરીશું. તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેશું. તો એકદમ આપણો સ્ટફિંગ છે તે દાબેલી માટેનું પરફેક્ટ બજાર જેવું જ આપણું જે દાબેલી આપણે ખાઈએ છીએ તેવું જ બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે સ્ટફિંગને નીચે ઉતારી લઈશું અને ઠરવા દઈશું. દાબેલી માટે આપણે ખજૂર આંબલીની ચટણી લીધેલી છે, ત્યારબાદ ગ્રીન ચટણી, જેનો પણ શોર્ટ વિડીયો આપણી ચેનલમાં છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યારબાદ આપણે ડુંગળી લીધેલી છે, તેને પણ આપણે ઝીણી સમારીને લીધેલી છે. ત્યારબાદ થોડી સેવ, દાડમના દાણા અને મસાલા સિંગ લીધેલી છે. અને આપણે પાઉં લીધેલા છે, જે બેકરીમાં સરળતાથી આપણને મળી જાય છે. તો હવે આપણે જે સ્ટફિંગને તૈયાર કરેલું હતું તે પણ ઠરી ગયું છે. આપણે સ્ટફિંગને આ રીતે પ્લેટમાં લઈ લેશી. તો આ રીતે સ્ટફિંગ તૈયાર કરીને રાખવાથી આપણે જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે સરળતાથી થઈ જાય છે. તો આ રીતે આપણે સ્ટફિંગ બધું જ લઈ અને આપણે તેને આ રીતે સર્વ કરવા માટે તૈયાર કરી લેશી. તો આ રીતે પ્લેટમાં એકદમ સરસ આ રીતે ફેલાવી દેશી. અને ત્યારબાદ આપણે બધી વસ્તુ ઉમેરીશું. તો આપણે ઉપરથી તેમાં મસાલા શીંગ ઉમેરી દઈશું. તો તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી તમારે આ રીતે જે રીતે ઉમેરવી હોય તેટલી તમે ઉમેરી શકો. તો આ રીતે બધે જ આપણે શીંગ એકદમ સરસ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ઉપરથી તેમાં દાડમના દાણા ઉમેરી દઈશું. તમે જો તમારે તૂટી ફ્રૂટી ઉમેરવી હોય અને કિસમિસ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો. જે પણ વસ્તુ તમારા ઘરમાં અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો. તો આ રીતે દાડમના દાણા ઉમેરી ઉપરથી આપણે થોડી સેવ ઉમેરી દઈશું. તો આટલી વસ્તુ આપણે તૈયાર કરીને જ રાખીશું, જેથી કરીને સર્વ કરતી વખતે આપણે સીધી ભરી શકીએ. તો આ દાબેલી છે તે એકદમ સરસ જે સ્ટ્રીટ સ્ટાઇલ બને છે તેવી જ આપણી દાબેલી બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી આ રેસીપીથી ટ્રાય કરજો. હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તો આપણું દાબેલીનું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે એક પાઉં લઈ લેશું અને તેને આ રીતે વચ્ચેથી છરીની મદદથી આપણે તેને કટ કરી લેશું. તો આ બંને ચટણી સાથે આ દાબેલી છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે આ રીતે કટ કરી અને ચટણી લગાવી દઈશું. તો એક સાઈડ આપણે આ રીતે ગ્રીન ચટણી જે તૈયાર કરેલી છે તે લગાવી દઈશું. તો આ રીતે ગ્રીન ચટણી એક સાઈડ લગાવી અને ઉપરની સાઈડ આપણે જે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરેલી છે તે લગાવી દઈશું. આ રીતે પૂરી સપાટીમાં આપણે લગાવી અને ત્યારબાદ આપણે જે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે ભરી દઈશું. તો બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ દાબેલી બનીને તૈયાર થાય છે. હવે આપણે આ રીતે ચમચીની મદદથી જે તૈયાર કરેલું સ્ટફિંગ છે તે ભરી દઈશું. તો તે તમારે વધારે ઓછું તમારા ટેસ્ટ મુજબ આ રીતે ભરી શકાય. તો આ રીતે સ્ટફિંગ ભરી ઉપરથી આપણે થોડા ડુંગળીના ટુકડા ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી મસાલા સિંગ પણ ઉપરથી ઉમેરી દઈશું અને આ રીતે પ્રેસ કરી દઈશું અને થોડી સેવ પણ ઉમેરી દઈશું. તો તમે આ રીતે સેવમાં બોળીને પણ આ રીતે રાખી શકો.
અથવા તો આ રીતે ઉમેરી પણ શકો. અને ત્યારબાદ આપણે પાઉંને શેકી લેશું. તો આ રીતે આપણે બધી જ દાબેલીને આ રીતે ભરી લેશું. તો આપણે 2 દાબેલીને આ રીતે ભરીને લઈ લીધેલી છે. હવે આપણે શેકી લેશું. તો શેકવા માટે આપણે તવો ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે બટર ઉમેરીશું. તો બટરનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે. તમે ઘી કે તેલ પણ લઈ શકો છો, તેમાં પણ તમે પાઉંને શેકી શકો છો. તો આ રીતે આપણે મેલ્ટ કરી લેશું. ત્યારબાદ આપણે દાબેલીને ઉમેરી દઈશું. આ રીતે લઈ લેશું શેકવા માટે. અને આપણે તેને એકદમ પ્રેસ કરીને નથી શેકવાની, આ રીતે એક સાઈડથી તેને થવા દેવાની અને ત્યારબાદ આપણે તેને સાઈડ ચેન્જ કરીશું. તો એક સાઈડથી આપણી દાબેલી છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડથી પણ તેને કડક કરી લેશું. તો બજાર કરતાં પણ શુદ્ધ આપણી દાબેલી છે તે ઘરે જ બનીને તૈયાર થશે અને દાબેલીના મસાલા વગર જ બનીને તૈયાર થશે. તો તમે પણ એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો આપણી દાબેલી છે તે બનીને તૈયાર છે. તેને પ્લેટમાં લઈ લેશું. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ટેસ્ટી કચ્છી દાબેલી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીશું નવા વિડીયો સાથે.